દુષ્કર્મ કેસના આજીવન કેદની સજા ભોગવી રહેલા અને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વાસ્થ્યના કારણોસર શરતી જામીન મેળવનાર આસારામ લગભગ 13 વર્ષ બાદ સુરત પહોંચ્યા છે. ભાવનગરથી રોરો ફેરી મારફત આગમન કરનાર આસારામના જહાંગીરપુરા આશ્રમમાં પહોંચતાની સાથે જ હજારો અનુયાયીઓમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. ઢોલ નગારા સાથે સ્વાગત માટે અંધ ભક્તો આશ્રમના ગેટ ઉપર જ હાથમાં દીવડા લઈ ઊભા રહી ગયા હતા. આસારામ આગામી 3 દિવસ સુરત આશ્રમમાં રોકાશે અને આયુર્વેદિક સારવાર લેશે તેમજ સાધકો સાથે મુલાકાત કરશે. આસારામના સમર્થકોએ તેમને ભવ્ય સ્વાગત આપ્યું હતું અને તેમના વિરુદ્ધના આરોપોને ષડયંત્ર ગણાવીને બચાવ કર્યો હતો. આશ્રમની બહાર અને અંદર ભક્તોની ભીડને લીધે કાયદો વ્યવસ્થા જાળવવા તંત્ર સતર્ક બન્યું છે. વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ સુરતના જહાંગીરપુરા આશ્રમમાં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. આસારામ ખાસ બસ દ્વારા આશ્રમ પહોંચતા જ મોટી સંખ્યામાં એકત્ર થયેલા તેમના અનુયાયીઓએ હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આશ્રમના પ્રવેશદ્વારથી લઈને અંદરના પરિસર સુધી ઢોલ નગારાથી સ્વાગત કરાયું હતું અને ભક્તોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ ખાસ પ્રસંગે આખા આશ્રમને રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને મુખ્ય માર્ગ ઉપર આકર્ષક રંગોળીઓ પણ બનાવવામાં આવી હતી. જ્યારે આસારામની ખાસ બસ આશ્રમમાં પ્રવેશી ત્યારે શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થઈ ગયા હતા અને હાથ જોડીને તેમનું અભિવાદન કરતા નજરે પડ્યા હતા. બસની અંદર કરવામાં આવેલી ખાસ લાઇટિંગની વ્યવસ્થાના કારણે બહાર ઊભેલા ભક્તો આશ્રમની ચારે બાજુ ઝળહળતી રોશની અને શણગાર જોઈને જાણે કોઈ મોટો તહેવાર ઉજવાઈ રહ્યો હોય એવું લાગતું હતું. કોઈ નહીં કહી શકે કે દુષ્કર્મીના દોષી છે આસારામ. આશ્રમના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આસારામ આગામી 3 દિવસ સુધી સુરત આશ્રમમાં જ રોકાણ કરશે. આ સમયગાળા દરમિયાન તેઓ ખાસ આયુર્વેદિક સારવાર મેળવશે. આ સાથે જ તેઓ આશ્રમમાં રહેતા સાધકો સાથે મુલાકાત પણ કરશે. જામીન માટેની અરજીમાં પણ સ્વાસ્થ્યના કારણો રજૂ કરવામાં આવ્યા હોવાથી આ રોકાણ મુખ્યત્વે સ્વાસ્થ્ય સુધારણા માટે હોવાનું માનવામાં આવે છે. આસારામના આગમનના સમાચાર મળતા જ માત્ર સુરત કે દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ પાડોશી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ સેંકડો અનુયાયીઓ બસો ભરીને જહાંગીરપુરા આશ્રમ ખાતે પહોંચી ગયા છે. આશ્રમની બહાર અને અંદર ભક્તોની ભારે ભીડ જોવા મળી છે, જેના કારણે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પણ તંત્ર સતર્ક બન્યું છે. આસારામના અનુયાયી રાજીવ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે અમે આસારામજીને ભગવાન માનીએ છીએ. તેમને એક ઊંડા ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે. વિશ્વભરમાં તેમના 4 કરોડથી વધુ અનુયાયીઓ છે. તેઓ વ્યસન મુક્તિ અભિયાન અને ધર્માંતરણના કાર્યો કરી હોવાથી વિદેશી કંપનીઓ અને અન્ય શક્તિઓએ તેમને નિશાન બનાવી આ ષડયંત્ર રચ્યું હોવાનો દાવો સમર્થકો કરી રહ્યા છે.